હેલો ફ્રેન્ડ્સ, માનસી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટામેટાં અને ડુંગળીની ચટણી। આ ચટણી છે તે બહુ જ મસ્ત એવી બને છે। તમે ઇડલી, ઢોસા, રોટલી, ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો। તો ચાલો આપણે બનાવીએ। તો મેં અહીં એક કડાઈ લીધી છે, તેમાં હું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરું છું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ એડ કરવાની છે। પછી તેમાં આપણે હાફ ટેબલસ્પૂન અડદની દાળ એડ કરવાની છે। અડદની દાળ એડ કરી અને પછી તેમાં આપણે સૂકા લાલ મરચાં એડ કરવાના છે। તમે 2 કે 3 તમારે જેટલા એડ કરવા હોય એટલા કરી શકો છો તમે। પછી તેમાં આપણે હાફ ટેબલસ્પૂન રાઈ એડ કરવાની છે, હાફ ટેબલસ્પૂન જીરું એડ કરવાનું છે। પછી તેને આપણે બધું મિક્સ કરી લેવાનું છે। અડદની દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો એમાં મેં લસણ એડ કર્યું છે અને કડી પત્તા એડ કર્યા છે। તો એ બધું મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે। મેં 2 ડુંગળી લીધી હતી, એ એડ કરી દીધી છે અને એક મેં લીલી મરચી એડ કરી છે। જો તમે તીખું ખાતા હોય તો એડ કરવાની, નહીંતર તમે સ્કીપ કરી શકો છો। તો હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। તો આપણે ડુંગળીને 1 થી 2 મિનિટ માટે જ થવા દેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને નથી થવા દેવાની। તો પછી આપણે તેમાં નમક એડ કરવાનું છે। તો હું હવે તેમાં નમક એડ કરી દઈશ। નમક એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું। તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે। પછી તેમાં મેં ટામેટાં એડ કર્યા છે। મેં 4 ટમેટાં લીધા છે। તમે જેટલી ડુંગળી લ્યો એનાથી ડબલ તમારે ટમેટાં લેવાના છે। મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી હતી અને મીડિયમ સાઇઝના 4 ટમેટાં લીધા છે। તો હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે। તો આ બધું મિક્સ થઈ જાય પછી મેં થોડીક એવી આંબલી એડ કરી છે। જો તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ એનાથી સારો એવો ટેસ્ટ આવશે। જો તમારે આંબલી એડ ના કરવી હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। તો હવે આપણે તેને 10 મિનિટ માટે થવા દઈશું। ફ્રેન્ડ્સ, તમે પણ આ ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમારી આ ચટણી કેવી બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણા ટમેટાં છે તે ચડી ગયા છે। તો હવે તેને થોડું ઠરવા દઈશું। પછી આપણે એક મિક્સર જાર લઈ લઈશું, બધું આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ચટણી છે તે સર્વ કરવા માટે તૈયાર છે। બહુ મસ્ત એવી આપણી ચટણી બની ગઈ છે। તો આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે જોઈ શકો છો કેટલી મસ્ત એવી આપણી ચટણી બની ગઈ છે। તો મારી પાસે આ રીતની નાની કાચની એક બોટલ છે, તો હું એમાં એડ કરી દઈશ। તો તમે ઇડલી, ઢોસા, રોટલી, ભાખરી ગમે તેની સાથે આ ચટણી સર્વ કરી શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ।